વાત કરીએ ગેરકાયદેસર દબાણોની તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ રામજીભાઈની ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા ઝોનલ ઓફિસ સુધી રેલી કાઢી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઝોનલ કચેરીએ પહોંચ્યા હતા। સ્થાનિક આગેવાન પ્રિતેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને તેઓના દ્વારા પણ ઝોનલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે ઘરની સામે સારા ઘર મળે અને આ રજૂઆત સાથે તમામ લોકો ઝોનલ કચેરીએ પહોંચી ગયા હતા। મારું નામ પ્રિતેશ પટેલ છે, એક સામાજિક કાર્યકર્તા છું અને મને જે તે સ્થાનિકોનો ફોન આવ્યો તો તે બદલ હું ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરી હતી। ત્યાં એવું સાંભળવા મળ્યું કે રામજીભાઈની ચાલી ખાડિયા જે આરટીઓ અમદાવાદ કહેવામાં આવે છે ત્યાં મકાનો એ લોકોને તોડી નાખવામાં આવેલા છે। તેના માટે અમે આજે થોડા 4 દિવસથી અમે કોર્પોરેશનના આવેદનપત્રો પણ આપ્યા, કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યા, સરકારશ્રી કોર્પોરેશન અધિકારી જે કમિશનર સાહેબ છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યા। પણ એ આવેદનપત્ર આપ્યા પછી પણ હજી સુધી સ્થળ ઉપર કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કોઈ નેતા સ્થાનિક એમએલએ કે એમપી કે કોર્પોરેટરો ત્યાં સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારના આશ્વાસન આપ્યા નથી, કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। તે બદલ અમે આજરોજ અમે ઉસ્માનપુરા સાહેબશ્રી જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટના છે તે અધિકારી આજે દબાણ હટાવવા માટે આવ્યા હતા સ્થળ ઉપર। તેમની સાથે વાત કરીને આજે એમને મળવા બોલાવ્યા તો અમે એમને ઉસ્માનપુરા મળવા માટે આવ્યા હતા અને અમારી સાથે સ્થાનિકો પણ અમારી સાથે છે જે ઠાકોર સમાજના છે। અમારી માંગો મકાન સામે મકાનની હતી અને જે નરેન્દ્ર મોદી સાહેબ જે ભાજપ સરકાર જે હંમેશા દાવા કરતી હોય છે કે 2022 પહેલાં અમે તમને મકાન આપીશું, તે મકાનો હજી સુધી ફાળવવામાં આવેલ નથી। અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકો દ્વારા અહીંયા ઉગ્ર રજૂઆત કરાઈ છે કચેરી ખાતે। ત્યારે અહીંયા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આપણે અહીંયાના સ્થાનિક સાથે વાત કરીશું, શું છે સમગ્ર મામલો? શું નામ છે આપનું? આશીષભાઈ ઠાકોર નામ છે મારું। અમે બોલો આશીષભાઈ, શું માંગ હતી અને શેની રજૂઆત કરવામાં આવી છે? અમારે મકાન બદલે મકાન ફાળવવાની વાત કરી હતી, એમને રજૂઆત પણ કરી હતી, પણ તોય પણ એ એમ જ કહે છે કે જ્યાં સુધી તમે 1,09,000 રૂપિયા નહીં ભરો ત્યાં સુધી તમને વૈકલ્પિક સુવિધા નહીં આપવામાં આવે। વૈકલ્પિક સુવિધા એ રીતે આપવામાં આવશે કે તમે 1,09,000 ભરશો, એ પછી સાફ સફાઈ એ કરશે, પછી એક મકાનનું કામ ચાલુ કરશે। કહેવાય છે કે અહીંયા ઇનલીગલ તરીકે મકાન અને ડેમોલિશનની કામગીરી કરાઈ છે, તો કેટલી હકીકત છે? અમે 4-5 મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે કોર્પોરેશનને। એ 4-5 મુદ્દાઓની અંદર અમને એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે ત્યાં એક પ્રાઇવેટ પ્લોટ પણ છે। એવું સાંભળવા મળ્યું છે કે બિલ્ડરો સાથે રહીને ત્યાં પણ ડિમોલેશન કર્યું છે। એથી અમે રજૂઆત કરી હતી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને કે જે ડિમોલેશન પ્રાઇવેટ પ્લોટમાં કર્યું છે અને જે મકાન ખાલી કરવામાં આવે છે તે મકાન મહેરબાની કરીને ખાલી ન કરવા આવે, જેના માટે એમના અધિકારીઓને પણ કહી દીધું છે કે પ્રાઇવેટ પ્લોટ જે છે એનું માર્કિંગ કરીને આપે અને જેથી અમે જે પ્રાઇવેટ પ્લોટ છે એની અંદર કોઈ પણ પ્રકારનું તમને દબાણ હટાવવામાં આવશે નહીં, આવા પ્રકારની એમને ગેરંટી આપી છે। જે જગ્યાએ મકાન ટીપી 44 રાજીવનગર આવાસ યોજનાની અંદર કોર્પોરેશનના મકાનો જે ફાળવવામાં આવ્યા છે તે મકાનો ખરેખર રહેવા લાયક નથી। જે વૈકલ્પિક સુખ સુવિધાઓ મળવી જોઈએ તે વૈકલ્પિક સુખ સુવિધાથી વંચિત રાખવા માટેના મકાન છે। કોર્પોરેશનનું એવું કહેવું છે 1,09,060 રૂપિયા ભરશો તો તમને આ બધી વૈકલ્પિક સુખ સુવિધાની અમે શરૂઆત કરાવીશું, પણ જ્યાં સુધી પૈસા નહીં ભરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સુખ સુવિધા મળવામાં આવશે નહીં।